હું કહું છું તો શેર કરો ને ભૂલતા નહીં ઓ મારા વાલા ખાસ તો સબસ્ક્રાઇબ કરજો ખાસ તો ન જ ભૂલતા ઓ મારા વાલા અને મારો મહિને ને એ તો હું તમારી ઘરે આવીને બધું તમારો નાસ્તો ખાઈ જઈશ અને ખાસ તમે લોકો તો જો કે આ વિડીયો જોશો એટલે ઓળખી જ જશો. સીતારામ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે રવિવાર, એકમ છે અને આજે ચૈત્ર મહિનો ચાલુ થાય, ચૈત્ર નવરાત્રિ. અને આજે છે ગુડી પડવું, નવરાત્રિ ચાલુ થાય છે. અને ખાસ આજે માતાજીનું આપણે અનુષ્ઠાનની જે કોઈ કરતા હોય એના માટે બહુ શુભ દિવસ અને સારો દિવસ છે અને શુભ શરૂઆત. આજે હું હજી અત્યારે હાલમાં રાણાવા પાસેના ગામડાએ છું અને ખાસ જે આખી રાત જો કે અહીંયા જ રોકાણા હતા ને બધું હતું. અને જો અહીંનો માહોલ સમજો સવારનો અને આવી રીતનું છે અહીંયા ઘર ને બધું અહીંયા. અને ખાસ અહીંયા અમે જે ત્યાં છીએ અત્યારે હાલની અંદર એવો એ પણ યુટ્યુબર સારા એવા છે અને મળવાની ઈચ્છા હતી ને અમે લોકો ખાસ અહીંયા મળવા માટે આવ્યા હતા અને બહુ પ્રેમ ભાવથી બધાને હાંચવા. અને અત્યારે આગળ અહીંથી નીકળીએ છીએ જુનાગઢ તરફ, અથવા વિચાર છે કાગવડ બાજુ જવાનો. એટલે હવે કયો રસ્તો પકડશું અમે લોકો એ હજી કાંઈ બહુ ફાઇનલ નથી, પણ ખાસ એ રીતનો વિચાર છે કે જુનાગઢથી ગામડે જતા રહીશું ને એવી રીતે હાલશું. અને જો સમય રહેશે તો કાગવડ દર્શન કરવાનો વિચાર છે. એ રીતનું બધું છે. અને અમારા ખાસ યુટ્યુબર છે આપણે જેએસ કે લાઈવ, તમે નામ સાંભળ્યું જ હશે. તો એને મળવા માટે અમે અને પ્રવીણભાઈ બધા આવ્યા હતા. રાત્રે અહીંયા રોકાણા અને અહીંથી આપણે આગળની શરૂઆત કરીએ છીએ અમારી જર્નીની. હવે કઈ જગ્યાએ જાય રસ્તામાં કે આવશે એવા મંદિરને દર્શન બધા એવું કરતા જશું ખાસ. અને પછી આપણે એક મુલાકાત કરી જયેશભાઈ સાથે ને પછી આપણે અહીંથી પ્રસ્થાન કરી આગળની યાત્રા ઉપર. બેઠા નાસ્તામાં તો છે ભાખરી, ચેવડો ને એવું છે, તળેલી ભાખરી. તો હાલો તમે લોકો નાસ્તો કરવા. અને જલેબી ગાંઠિયા બધું છે. તો જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા જો ભાખરી, ચેવડો ને જલેબી ને ભાખરી જોઈએ. એમાં વહી ગઈ. આજ પણ ચા દૂધ ચોઠરે છે, ગરમ થઈ ગયું મારથી બહુ. હા આગળ આપો. હા આમ જો કેમ છે એમ બોલી દે. હાલ તો કાલ રાતે નહોતી ને. કેમ છો મારા ફ્રેન્ડ? બોલ દે હાલ. હા કાલે આસ્તાબેન સુઈ ગયા તા વહેલા, હે ને? હા તો બસ હા વહેલા ગયા તા. હા એમાં નાખમાં. તો બસ હાલો અમે લોકો નાસ્તો કરી લઈએ. તમે હાલો નાસ્તો કરવા. આજે નાસ્તામાં એમાં એવું મોડું થયું કે અમે ગયા હતા ઉપર પ્લેટ ધોવા, તે એમાં મોડું થઈ ગયું નાસ્તાનું. તો હવે નાસ્તો કરી લઈએ. હાલો નાસ્તો કરો. તો મિત્રો, મેં તમને વાત કરી, આપણે શરૂઆત આજે બ્લોગની કરી. અને ખાસ અમારા ભાઈ આવી ગયા છે જયેશભાઈ. સીતારામ. હા અને ખાસ તમે લોકો તો જો કે આ વિડીયો જોશો એટલે ઓળખી જ જશો, પણ મારા માટે બહુ આનંદની વાત છે કે મળવાનું થયું. અને અમે લોકો અત્યારે પોરબંદર સાઈડ બધે આવ્યા હતા, અલગ અલગ ગામડે. અને આવી રીતે મોકો મળ્યો. મેં તો સપનામાં વિચાર્યું નતું, ખબર નતું કે આવી રીતે મળીશું. અને પાછું ઓચિંતાનું છે, મને થોડી ખબર હતી કે તમે આવવાનું. મેં તમારો વિડીયો જોયો તો પ્રવીણભાઈ મોકલ્યો હતો. આપણે આમ કઈ પરિચય સાચી વાત છે. એક વસ્તુ માર્ક કરી કે મનમાં વિચારો ને કે મળાય તો કેવો આનંદ આવે. ઈશ્વર પૂરું કરી અનુભવ કર્યો. કારણ કે વિડીયો જોતા હોય એટલે અંદાજ આવે કે આવી રીતે મળવાનું થાય તો કેવી રીતે. હું પ્રવીણભાઈ ને કોન્ટેક્ટ કર્યો ને પ્રવીણભાઈ વળી કે હાલો. હા તો જાય. એટલે 100% વર્ષમાં એકવાર મુલાકાત લઈ. બહુ આનંદની વાત હતી ને ખાસ બધા જો બેઠા છે ને હવે અમારે નીકળવાની તૈયારી કરી છે. જો આમના પપ્પા જય સીતારામ. અને અહીંયા આખો જેવી રીતે રહે છે. આમ તો વિડીયો જોવો છો એટલે બધાને ખ્યાલ જ હશે. સીતારામ બા. જય શ્રી અને બધાને સાચી વાત છે. અને કે ને માનો પ્રેમ આશીર્વાદ હૃદયથી નીકળે. અને ખાસ હજી અમને હાચવા કેમ કે ભાઈ મહેમાન ગતિ ખાસ અમે સાંભળ્યું હતું કે મેયરની મહેમાન ગતિ. ના એ તો ભાઈ મહેમાન ક્યાંથી
નહીં હકીકત છે. અને ભાવ હૃદયના ભાવથી જે હાથવા અને જે આખું અમને વસ્તુ અલગ જ છે. અને બીજું તો એવું કે અદાય અમને જે હુવાણી કરાવી ને રાતના બેઠા 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 વાતું જીકી તમે લગભગ 1 વાગ્યા ઉઠાઈ છે. ખબર નથી પડી કે 1 વાગી ગયા. બહુ આનંદ આવ્યો. અને આમ એવું લાગ્યું નથી કે અજાયરા જેવું મને નથી લાગ્યું. કદાચ પ્રવીણભાઈ બીજી વાર આવી ન પણ મને નથી લાગ્યું નથી. ભૂપતભાઈ કા આમ ઘરની જેમ બેઠા ને આમ એમ થાય હજી વાતો કરી એવો આનંદ આવતો હતો. અને બહુ જ મજા આવી અને બહુ ભાવ પ્રેમથી બધાને હાચવા. અને આજે અહીંથી નીકળીએ છીએ હવે જુનાગઢ તરફ કે આગળની જે કંઈ મેં કીધું આગળની જર્નીઓ કઈ બાજુ જાય હવે પ્રવીણભાઈના હાથમાં છે આગળ. એટલે પછી નક્કી કરશું ક્યાં કઈ જગ્યાએ જાશું. તો ખાસ અમારી સાથે હવે જોડાયેલા રહેજો અને ફરીથી ક્યારેક મોકો મળશે. અને યુટ્યુબ થકી તમને આમંત્રણ આપી સુરત પધારજો બધા સહપરિવાર સાથે બધા. અને અમને આનંદ આવે અમારા પરિવાર બધા મળે એવું બધા. ઠીક છે, ચાલો તો મળી આગળની જર્ની. મિત્રો અમે લોકો અત્યારે જયેશભાઈની ઘરેથી નીકળ્યા અને અત્યારે અમે રાણા વડવાળા ગામ છે ત્યાં આવ્યા છીએ. અને ખાસ તો તમને પેલા મુલાકાત બધાને કરાવું અને તમે લોકો પણ વિડીયો જોતા હશો. આપણે શું બેન નામ છે? હા, આપણે જો આ બેન છે ને તમે લોકો જો કે ફેસ તમને બતાડી ચહેરો એટલે ઓળખી જશો. અને કોમેડી સાસુ ના આવે છે અને ફેમિલી બ્લોગે મૂકો છો ને? હા હા એ ને. હા મને ખબર છે ને, અમારે બાજ હોવે છે અમારા ટીવીમાં ચાલુ જ હોય. હા સીતારામ. અને ખાસ મિત્રો જો અમે જોયું નહોતું પણ અમારે મેં કીધું પ્રવીણભાઈ ને બહુ શોખ એટલે બધાને મળેલા. એટલે અમે ગઈકાલે કાલે જ તમને મુલાકાત થઈ જાય તમારી સાથે. પણ કાલે ઘર મળ્યું ને એટલે આજે આ રસ્તેથી નીકળ્યા અને મળવાનું થઈ ગયું. તો બધાની મુલાકાત થઈ ગઈ કે લગભગ આપણે કરણભાઈ છે ને ત્યારે અહીંયા. હા બરાબર. અચ્છા એ લગભગ ત્યાં જ છે ને એ બાજુ? હા હા બરાબર બરાબર. એટલે ચોક્કસ તમે પણ લોકો બધા સુરત આવો એટલે ખાસ આવજો. બસ આભાર. અને ખાસ સુરત બધા પધારજો. હા રીતનું સાચી વાત છે. હા એવું છે, સાચી વાત છે. અને 100% બસ. અને હા એટલે યાદી રહે ને ખાસ ઈ બાને મુલાકાત તમે સુરત બધા પધારજો. અને જો આ લોકો તમે વિડીયો જોજો એટલે આમ તો અહીંયા જોઈએ એટલે આખું યાદ આવે કે અહીંયા બનાવતા હોય ને આ બધું ખ્યાલ આવે કેવું એ રીતનું છે ને. આ ખેતર છે ને આ બધું અહીંયા. અને અહીંથી રસ્તા પર નીકળ્યા પછી આગળ વધશું. અને આ કિરણબેનની સસરા છે સીતારામ સાહેબ બધા બેઠા છે ને હવે નીકળવાની તૈયારી કરેલી. મેં ખાસ આપણા મિત્રોને દર્શકોને બધાની મુલાકાત કરાવી દઈ અને હવે પછી આપણે આગળ વધીએ આપણા નવી જર્ની પર. તો મિત્રો અત્યારે અમે લોકો કાગવડ ધામ પહોંચી ગયા છીએ, ખોડલધામ. અને ખાસ તો ઈચ્છા હતી હજી અત્યારે સમય કદાચ કેટલા 1:30 થઈ ગયો છે તો હા એટલો વાગી ગયો હશે કદાચ 12:30 થયા છે. અને પોરબંદરથી આપણે કેટલા વાગે નીકળ્યા હતા? આપણે 10 જેવું થઈ ગયું. સવારે હવે નીકળ્યા હતા અને દર્શન કરવાની ઈચ્છા હતી પણ હવે બપોરનો સમય છે એટલે માતાજીના દર્શન કરીને પછી અહીંથી ઘર તરફ નીકળશું. બોવડી બાજુ હા ઠંડુ પીતા જાય કા રસ બસ પીએ. હા એમ ઈચ્છા થઈ છે. ગરમી થઈ ગઈ છે ને ટાટા કરવા માતાજીના દર્શન કરી બે વસ્તુ કરી. તમે તો અહીં આવી ગયા છો ને? એકવાર આવી ગયા. તમે આવ્યા છો તો? હું પહેલી વાર આવ્યો છું. રોડ ઉપર નીકળે એવું બધું છે. અહીંનો બધો માહોલ છે. હાલો ને આવી સારું રામશ્યામ ગોપાલધામ આ રીતનું છે. અહીંયા મંદિરે અંદર લાગે છે ને, દેખાતું નથી બહારથી. એવું છે ને? હા એમ કરશું. ચાલો તો પેલા રસ ને બધું પી લઈએ. ચાલો બધા તમે ગરમીનો રસ પીવા માટે રામશ્યામ રાજકોટમાં આવી ગયા છે. તો મિત્રો જો અત્યારે મંદિર એક્ઝેક્ટ સામું દેખાય છે અને અંદર ખબર નથી. હું તો પહેલો વહેલો આવ્યો છું કે અંદર લઈ જવા દે, મોબાઈલ દર્શન કરાવે છે કેમ છે. પણ જો લઈ જવા દેશે તો તમને પણ બધાને દર્શન કરાવીશ. બાકી બહારથી તમને જો અહીંથી ધીમે ધીમે અંદર જાય છે મોટા ગેટની અંદર. તે પછી એક બહુ સારું આમ દ્રશ્ય છે કા મસ્ત છે. મસ્ત દ્રશ્ય છે. હા અને અત્યારે 12:30 થઈ ગયા છે. હા અહીંયા જો માતાજીના દર્શન કરવા જઈએ છીએ. હા એટલે મંદિર ખુલ્લું હોય છે, વાંધો નહીં આવે. મંદિર ચાલુ છે હે ને? હા ચાલુ છે. એટલે જો અહીં ગેટ આવ્યો. હા મેન ગેટ. હા આ રીતે છે. અહીંથી લુક સારો આવે છે, આમ મસ્ત દેખાય. જો ખોડલધામ પુરુષોને અહીંથી જવાનું છે. તમને પહેલાં અહીંથી બતાડી દઉં અને પછી અંદરથી આપણે દર્શન કરાવું તમને.
તો જો અહીંયા મસ્ત મિત્રો છાંયડો આવી ગયો છે. દર્શન કરવા અમે લોકો અંદર જઈએ છીએ. અને જો અહીંયા ગાર્ડન બાર્ડન જબરજસ્ત બહુ મસ્ત છે. અહીંયા બહુ સારું એવું બનાવેલું છે. બેસવાની મજા કે અંદર બેસવા દેતા છે કે નહીં હે ને? હા મસ્ત છે. બે બાજુ છે, વચ્ચે આવી રીતે રસ્તો છે અને ખાસ છાંયડો એટલે પછી આ એવી સુવિધા સારી છે ટાયરવાળી. આમથી આમ ફેરફાર કરવો તો થઈ શકે હે ને? એ રીતનું રાખ્યું છે આમાં. ચાલો તો અંદર જઈએ. તો મિત્રો મસ્ત માતાજીના અમારે બધાને અહીંયા સારા એવા બધાને દર્શન થઈ ગયા. અને જો હાલમાં અત્યારે બધા અહીંયા જે પટાંગણમાં છે એ અંદર ઠંડો પવન આવે છે ગા મસ્ત. અને જો બધા જે ભૂપતભાઈ ને પ્રણભાઈ બધા ઊભા છે અને અહીંનું નકશીકામ બેઠા બેઠા જોઈ છે બધી. એટલો આનંદ આવે છે જોવાનો. બહુ સારું એવું છે. આવી રીતે જબરજસ્ત મંદિર બનાવેલું ત્યાં સુધી. અને જો અહીંયા પાછો બગીચો અને આ બાજુ આપણે જેતપુરની બધો લપટ્ટો લાગી ગયો. આમ આપણે રાજકોટ જવાનો રસ્તો એ બધું આવી ગયું. એટલે એ રીતનું છે. અને અમે લોકો અહીંયા દર્શન થઈ ગયા સારા એવા. અને હવે અહીંથી આગળની જર્નીમાં તો ઘર બાજુ નીકળશો ને હે? હવે વિચારી રીતનું છે પાછા બહુડી તરફ પ્રયાણ કરીએ. ત્યાં જઈને પાછા આપણે મળશું. રસ્તામાં અહીંયા આપણે ઊભા રહીશું તો ફરીથી પાછા તમારી સાથે જોડાયેલા રહીશું. બસ જો અત્યારે તો વાગી ગયા છે 6 ને અમે લોકો તૈયાર થઈ ગયા. મારે જવાનું છે એક જગ્યાએ બહાર. તો અહીંયા છે અમારા પાડોશી જ હતા. એને ત્યાં જતું વાસ્તું, એને બીજા મકાન લીધા એટલે એ વયા ગયા છે રહેવા ત્યાં. એટલે અમારા લોકોને ત્યાં જવાનું હતું. અમારા પાડોશી જ છે. તમને ખબર હોય તો આસ્થા દૂરવાને હારે રમતો હતો ઓલો પૃથ્વી. એ બધા એના ભાઈબંધ દોસ્તાર જ બધા ફ્રેન્ડ જ હતા. તો એમાંથી એનો ફ્રેન્ડ એક વયો ગયો એટલે એ લોકોએ રાજી છે કે અમારે એટલે એમ કે અમારે એને ઘરે જવાનું એમાં સવારથી ઘરે જો અહીંયા મમ્મી હા પૃથ્વી ઘરે જવાનું. હા સવારની ઓળખમાં છે હારે રમતા ને બધા એટલે હા ક્યાં ગયો હા રે હોય ગયા પૃથ્વી રીનાબેન ને કહેતા હતા ને કે આસ્થા એ કે અમારે પૃથ્વીને ઘરે જવાનું કે તમારે જવાનું તમારે જવાનું હરખમાં છે હા એટલે જઈ આવી હા હા જમણવારી છે તો આસ્થા દૂરવા હા એ બે હેઠિયું ગયું છે દૂધ હા ધૂળ ભરાય રે દૂધ લેવા આવ્યું ને આરે આસ્થા આવી હતી દૂર નહોતી આવી પછી હેઠે રોકાઈ જ ગઈ. હા હા અને અહીંયા ખુશીબેન થઈ ગયા રેડી અને ઋતિ ને ભાઈ ને બધા ખાય છે ને જો અમે હું થઈ ગઈ તો હવે અમે થોડીક વારમાં નીકળશું. તો પછી જોઈએ હવે ત્યાં ઓલું થશે તો ત્યાં તમને બતાવશું. તો મિત્રો અત્યારે રાતના 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. અને જો અત્યારે હું દલખાણી હતો. અમે કીધું અમારે ટાવરનો પ્રોબ્લેમ બહુ છે એટલે જેવો અમે લોકો બહારથી આવ્યા પોરબંદરથી અને ત્યારબાદ પછી મારે વિડીયો અપલોડ કરવાનો સમય થોડો નહોતો પ્રોબ્લેમ થતો. પછી હું અહીંથી ગયો પાછો દલખાણીયા કલાક 1.5 કલાક 2 કલાક ત્યાં કામ પતાવ્યું. પછી અમારા પિયુષભાઈ અહીંયા જંગલ ખાતામાં છે ત્યાં એટલે ત્યાં એ રીતે પોતાનું કામ પતાવીને પછી મને દલખાણી આવ્યા એ સાઈડ જ છે એટલે ત્યાં આવીને પછી અમે બે લોકો પાછા આવ્યા અત્યારે અહીંયા ઘરે. અને ભૂખી લાગી જો અહીંયા જમવામાં બટેકાનું શાક રોટલી ને મરચાં એવું બધું છે. અને આવું બધું અહીંયા ચાલુ કરી દીધું જમવાનું. ખીચડી ને બધું દાળ ભાત ને છાશ ને કાચી રગડા જેવી. અને બધા જો જમવા બેસી ગયા છે. આ બાજુ વતન બધા હજી ગુરુદાદા બાકી છે ને જમવાનું. હા એ આગળ આવે છે. શિખરનો ઉનાળો છે એટલે શિખરનો ધંધો ચાલુ થઈ ગયો એટલે એનું કામકાજ ચાલુ થઈ ગયું. ત્યાં દુકાનમાં છે અને ગરમા ગરમ રોટલી ને બધું છે. જમવા બેસી ગયા અને ખાસ આમ તો આપણે રહી ગયા. ગઈકાલે લગભગ 5 હવે જતા ને કેટલા હતા 5 હતા. અમારા ગામનું પાદર હું રોજ રાત્રે એ જગ્યાએ બેસીને અમે વિડીયો અપલોડ કરતા 2-3 વાગ્યા સુધી એ જગ્યા ઉપર કા યાદ ને. હા કાલે મારણ કર્યું લગભગ 3-4 જગ્યાએ ગામની આજુબાજુ મારણ કર્યું. એટલે બાઇકમાં હતું નહીં અમે ત્યાં પોરબંદર જોઈએ આજ આવે તો કંઈક કોશિશ કરશું તમને દર્શન સિંહ દર્શન કરાવશું. તો ચાલો બધા જમવા.
એક ભોળી ભરવાડણ કહે શામળિયા કે મરેવું ગોકુળમાં હારે આવી માર ગળે ઉભો રે તો હારે તું તો કોઈને જવા ન દેતો હારે તું તો ગોરસ લૂટી ખાધો કનૈયા કે મરેવું ગોકુળમાં હારે તને કોઈ નથી કહેનારું હારે તેથી જોર વધુ છે તારું હારે તારે રોજ ખાવું પર બારું કનૈયા કે મરેવું ગોકુળમાં હારે તારી માતા તને કઈ ન કેતી હારે કેવા જાતા એ ઠબકો દેતી હારે એ તો તારું ઉપરાણું લેતી કનૈયા કેમ કજાવું ગોકુળમાં હારે તને જાજુ રે શું સમજાવું હારે હું તો ભોળપણમાં બોલી જાઉં હારે મારે મથુરા સીધ પડ્યું જાવું શામળિયા કે મરેવું ગોકુળમાં હારે વાલા મથુરાની વાટ કેમ લીધી હારે મને એક લડી કામેલી દીધી હારે કાને આવી ગતિ કેમ કીધી શામળિયા કે મરેવું ગોકુળમાં એક ભોળી ભરવાડણ કહે શામળિયા કે મરેવું ગોકુળમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બસ જો અત્યારે તો 9:30 જેવું થયું છે ને અમે લોકો આવી ગયા જમી ખાવી અને છોકરીઓ કાંઈ અહીંયા જમી નહોતી પછી એની માટે બનાવી મેગી ને એ છોકરીઓને આસ્થા દુર્વાન બેન ખવડાવ્યું અને રમતી હતી ઉપર. હવે જો એને ઊંઘ આવે છે હવે નથી આવતી તો બસ રમવું છે. તો બસ હું આશા રાખું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હોય તો આજ માટે એટલું જ. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વસ્તુ સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. તો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. સનાતન ધર્મની જય હો. ભારત માતા કી જય. હું કહું છું કે શેર કરવાનું ભૂલતા નહીં. હો મારા વાલા ખાસ તો સબસ્ક્રાઇબ કરજો. ખાસ તો ન જ ભૂલતા હો મારા વાલા. અને મારો મહિને ને એ તો હું તમારી ઘરે આવીને બધું તમારો નાસ્તો ખાઈ જાય. હા તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ભૂલી ગયા તો તમારા ઘરે આવીને નાસ્તો ખાઈ જાય. તો બસ આજ માટે એટલું. હું તો હાચું કહું છું હો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. સનાતન ધર્મની